જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. હર હંમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાનની સફરે એક વિશેષ વિષય લઈને વિશેષ જ્ઞાન પ્રદાન કરવા માટે હું અને અશોકભાઈ તમારા માટે, કારણ કે તમે એટલે મારા દર્શક મિત્રો અને દર્શક મિત્રો એટલે ઈશ્વરનું બીજું સ્વરૂપ. જોતજોતામાં 2026ની વાતોને લઈને આ 5મો એક એપિસોડ આપણે આપણા વ્યુઅર્સ સમક્ષ મૂકી રહ્યા છીએ. અને આની એક ખાસિયત છે કે ઈસવીસન 2026ને આપણે ગ્રહોની દૃષ્ટિએ તો ક્યાંક ને ક્યાંક નાની મોટી વાત કરતા જ હોઈએ છીએ, પરંતુ આપણે 2026નો બેઝ અંકશાસ્ત્રનો પકડ્યો છે. દેટ ઇઝ કોલ્ડ ન્યુમેરોલોજી. સો ઓન ધ સ્ટ્રેન્થ ઓફ ન્યુમેરોલોજી આજે આ શોની અંદર એક વિશેષ વાત વ્યક્તિ વિશેષ તરીકે, વ્યક્તિ વિશેષ એટલે કે જેમ રાશિ ભવિષ્ય આપણે કરતા હોઈએ છીએ, તો મેષ રાશિનું અશોકભાઈ શું થશે, મીન રાશિનું શું થશે, તો અહીંયા અંક વિશેષ એમાંથી એક વ્યક્તિ વિશેષ ઊભો થશે કે ભાઈ મારો અંક 7 છે, તમારો 3, કોઈનો 1 હોય, કોઈનો 2 હોય, 1 થી 9 અંકની વાત હોય, તો એ અંકના અનુસંધાનમાં તમે રંક બનશો કે રાજા બનશો એની પ્રવાહિતા સાથેની એક ફ્લો સાથેની આગાહીઓ અને ન્યુમરોલોજીનું તમારા વ્યક્તિગત જીવનમાં શું યોગદાન છે એની ઈસવીસન 2026ના સંદર્ભે મારા પરમ મિત્ર અશોકભાઈ એન્કર સાથે, પ્રિય કેમેરામેન શૈલેષભાઈ જોશીભાઈ, પ્રકાશના સંચાલક કાકા પ્રવીણ કાકા, 2026ની શરૂઆત કરીએ. બધાના સાથ સથવારે, સાથ હોય, હાથ હોય, સંગાત હોય તો પછી ઈશ્વરનો પણ સાથ સંગાત હોય જ. આવો આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી. અને એની સાથે દર્શક મિત્રો, આજે ન્યુમરોલોજીમાં વર્ષ 2026ના અંકોના આધારે જે જાતકોનું આપણે એક પ્રેડિક્શન લઈ રહ્યા છે, એમાં અત્યાર સુધી આપણે 1, 2 અને 3 અંકોની એક સારી પ્રેડિક્શન લીધું છે પંકજભાઈ સાથે. અને એના આપણે જોયું ગત એપિસોડમાં કે 2026 જે સૂર્યનું વર્ષ છે અને જેનો અંક 1 બને છે, ત્યારે 1, 2 અને 3 અંકો સાથે એમના કેવા એમના વર્ષ રહેશે. જોયું કે 1, 2, 3 સૌથી શ્રેષ્ઠ અને ખૂબ જ લોકો ભાગ્યશાળી અંકોના જાતકો છે, એમના વર્ષ સૌથી બેસ્ટ રહેવાના છે. પણ આજે પંકજભાઈ અંક 4ની વાત કરીએ તો સૂર્ય અને રાહુ એક જબરદસ્ત કોમ્બિનેશન છે. આપણે દરેક લોકો જાણે છે કે સૂર્ય અને રાહુ. તો અંક 4ની આધારે જે વાત કરવાની વાત થાય કે ભાઈ અંક 4ના રાહુના પ્રભાવના જે જાતકો છે અને એમનું આ વર્ષ 2026 જે સૂર્યનું છે, તો એ અલગ અલગ જે વ્યવસ્થાઓમાં એમને જે શુભત્વ મેળવવાની વાત છે, અથવા તો અલગ અલગ ક્ષેત્રોમાં ક્યાંક જે આખું વર્ષમાં એમનું જે પ્રેડિક્શન લેવાની વાત છે, એમાં કઈ કઈ બાબતોમાં ક્યાંક શુભ કે ક્યાંક પ્રતિકારક જે બાબતો છે, તો એમાં એના ઉપાયો સાથે પણ આપણે વાત કરીશું. પણ અંક 4 અને એની સામે સૂર્ય છે, તો સર એ કેટલું બધું કોન્ટ્રાડિક્શન છે એની વાત કરીશું. અશોકભાઈ, એટલા માટે જ હું કહું છું કે ભાઈ નોટ અશોક મોદી, પણ એમનો અટકમાં અશોક એન્કર કરી નાખવાનું. બરાબર ને? હાથ પછી તમારી ઓળખ અશોક એન્કર. તો મિત્રો,
એમણે એક નાની સરખી એનાલિસિસ આપી કે ભાઈ 4નો અંક તો રાહુનો છે અને વર્ષ તો સૂર્યનું છે. 1 જાન્યુઆરી 2026 એકડો ને 2026નો ટોટલ પણ 1 થાય. 3 એકાનું વર્ષ છે, સરવાળો 3 થાય. ગુરુનું વર્ષ છે, વચમાં 2 આવે છે. ચંદ્રનું પણ કંઈક મહત્વ છે એમાં. બિલકુલ બિલકુલ સર. તો સૂર્ય ચંદ્ર ગુરુની વાત છે, એમાં રાહુ મહારાજ વચ્ચે આવે તો નડે, ચોક્કસ સર. અને પછી જરૂર પડે લડે. બરાબર. તો આ એક તમે કીધું કે 4નો અંક એ રાહુનો અંક છે. અચ્છા ખેરખાઓ એનાથી ગભરાતા હોય છે. ચોક્કસ બિલકુલ. તો આરટીઓમાં જાઓ, સાહેબ મારે 4 નંબરની ગાડી નહીં જોઈએ. 2002 આવે તો કે 4 ભડકી જાય. 1003 તો 4 ભડકી જાય. 3001 4 ભડકી જાય. બિલકુલ. મકાન લેવા જાય 31 નંબરનું નથી લેવું, 22 નંબરનું નથી લેવું, 13 નંબરનું નથી લેવું. 13 તો પાછું ત્યાં ફોરેનમાં તો વળી બહુ જ અપશુક નહીં આવે. હા, એ ફ્લાઇટમાં નંબર બી નથી હોતો, સ્કીપ કરેલો હોય. તો હકીકત એ છે કે ક્યાં ગભરામણ છે એનો વાત છે આ એક, કે અંક 4 ખરેખર રાહુનો અંક છે અને રાહુ જેવો કોઈ ગ્રહ નથી. પરંતુ જેને નડતો હોય એને તો આસમાનમાંથી નીચે પટકે, પણ જેના માટે લડતો હોય, જેને ફળતો હોય તો છપ્પર નહીં, આસમાન ફાડીને તમને રાહુ બધું જ આપે. કારણ કે રાહુ એ ઇનવિઝિબલ પ્લેનેટ છે, છાયાગ્રહ છે. અને જીવનમાં જ્યારે પ્રકાશ હોય ત્યારે એક જ વસ્તુ તમારો સાથ નથી છૂટતી, એનું નામ પડછાયો. એમ તમે જ્યારે લાઇટમાં હોવ ત્યારે રાહુ તમારી જોડે હોય, અંધારામાં હોવ ત્યારે રાહુ તમારાથી દૂર હોય. અલબત્ત રાહુનું સામ્રાજ્ય એ અંધારી આલમનું જ છે, કારણ કે ત્યાં દેખાતો નથી રાત્રે. બિલકુલ. પણ એનું કામ કેવું સાહેબ 4 નંબરના અંકનું, કે સૂર્યને દબાવે, ચંદ્રને દબાવે અને ગુરુને દબાવે. ચોક્કસ. ગુરુ જોડે બેસે ચાંડાલ યોગ કરે, ચંદ્ર સૂર્ય સાથે બેસે તો ગ્રહણ યોગ. ગ્રહણ યોગ કરે. એટલે 4ના અંકને તમે અંડર એસ્ટિમેટ ના કરી શકો. અને અંડર એસ્ટિમેટ કરવા જાઓ તો એનો મતલબ એવો થાય કે તમે કંઈક ખોઈ રહ્યા છો, ગુમાઈ રહ્યા છો. જીવનમાં તમે કંઈક લૂઝ કરતા હોવ તો સમજો કે તમે 4ના અંકને ઇગ્નોર કરો છો. રાહુને તમે માન સન્માન નથી આપતા, એવું ક્યાંક ફલિત થાય છે. પણ આપણી વાત વર્ષના અનુસંધાનમાં છે, 2026ના અનુસંધાનમાં છે. ત્યાં રાહુ મહારાજ ઢીલા પડશે, અર્થાત 4 અંકના જાતકો ઢીલા પડશે. તમે કોઈ પણ મહિનાની 4 તારીખે જન્મેલા હોય, 13 તારીખે જન્મેલા હોય, 22 તારીખે જન્મેલા હોય, 31 તારીખે જન્મેલા હોવ તો 2026 તમારા માટે ચેલેન્જ બની શકે છે. કેમ ચેલેન્જ બની શકે છે? કારણ કે 2026માં આધિપત્ય સૂર્યનું છે, 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર. કેમ કે 2026માં આધિપત્ય ચંદ્રનું છે, કેમ કે 2026માં આધિપત્ય ગુરુનું છે. 3 જબરજસ્ત ગ્રહો, સૂર્ય, આત્મા, ચંદ્ર, મન, ગુરુ, ધર્મ, ધન, એ 3નું કોમ્બિનેશન 2026માં છે. અને એમાં 4નો અંક ક્યાંક અવળ સવળ થાય છે. કેમ? કારણ કે જેમનું વર્ષ છે એનો એ દુશ્મન છે, જેમનું વર્ષ છે એમને એ દબાવવાની કોશિશ કરે છે રાહુ. એટલે 4 નંબરના અંકવાળા જાતકોનું એક વાત સુનિશ્ચિત છે કે 2026માં ક્યાંક પીછેહટ થવાની પૂર્ણ સંભાવનાઓ છે. આથી 4 તારીખ, 13 તારીખ, 22 તારીખ, 31 તારીખે જન્મેલા જાતકો આગળ તો આખી તમારી ડેટ ઓફ બર્થનું ટોટલ, એટલે કે તારીખ, મહિનો, સાલનું ટોટલ 4 થતું તોય તમારે સાવધાની રાખવાની જ છે. ડ્રાઈવર નંબર 4 હોય, કંડક્ટર નંબર 4 હોય, એટલે રાહુનો હોય તો તમારે 1 નંબરનો સૂર્યથી, 2 નંબરના ચંદ્રથી અને 3 નંબરના ગુરુથી સાવધાન રહેવાની જરૂર છે. તમે 4ના અંકમાં છો એટલે 2026 તમારું નથી. તમે 4ના અંકમાં છો
એટલે ચંદ્રની મનની શાંતિ, પિતાનું સુખ, માતાનું સુખ, અભ્યાસ, વિદ્યા, ધન, ધર્મ, માનસિક ઠંડક, શુભત્વ, પ્રતિષ્ઠા, માન, સન્માન, તંદુરસ્તી, ધન, આ તમામથી તમે ક્યાંક છેટા, અળગા, દૂર ચાલવાના છો. શું કરશો ભાઈ? ક્યારેક તો એવું બને ને, કોઈ વર્ષ તમારું હોય, કોઈ વર્ષ કોઈનું હોય. કલ કિસી ઓર કી થી, आज किसी और की है. जो जगह पे हम हैं, कल उस जगह पे कोई और होगा. राजेश खन्ना बोलता है ना, બિલકુલ બિલકુલ સર. એક એવોર્ડ સમારંભની અંદર. હા, સમય છે, રાહુ લોકોનો સમય સુધારે છે, પણ ખરેખર અંક 4નો સમય બગડવાનો છે, કારણ કે રાહુ મહારાજ નબળા પડવાના છે. ક્યાં? 2026માં. કેમ? કારણ કે સૂર્યનું વર્ષ છે. કેમ? કારણ કે ચંદ્રનું આધિપત્ય છે. કેમ? કારણ કે ગુરુ હાહાકાર કરવાનો છે, એનું શુભત્વ આપશે. રાહુ માટે હાહાકાર શબ્દ વાપર્યો મેં. બિલકુલ. અલબત્ત 6નો અંક છે 2026માં. શુક્ર રાહુ બંને મિત્રો છે, પણ અયાશીની વાત છે, અંધારી આલમની વાત છે, 2 નંબરી કામની વાત છે, બ્લેક મનીની વાત છે, ડ્રગ્સની વાત છે, દારૂની વાત છે. અને એને કહેવાય ને અયાશી, એનું આધિપત્ય આ 4 નંબરના અંકવાળા એ તરફ દોરવાય. પાછું તમે જોવા જાઓ તો રાહુ મહારાજનો 4નો અંક એટલે 4 અંકના જાતકો માટે કેમ સાવધાન રહેવાનું જરૂરી છે તમને ખાસ સમજાવું. કે સમગ્ર વર્ષ રાહુ મહારાજ કુંભમાં ચાલવાના. કુંભ રાશિ શનિની છે, શનિ મીન રાશિમાં છે, મીન રાશિ ગુરુની છે, અને ગુરુ તો 2026નો કરતા હરતા છે. રાહુ શનિની રાશિમાં, એટલે એક એવી રાશિમાં કે જ્યાં એની ક્રૂરતા અને એનું આચરણ એ દૂષિત થાય એ ટાઈપની આ રાશિ છે. રાહુ પર કોઈ શુભ ગ્રહોની દ્રષ્ટિ નથી, રાહુ કોઈ શુભ રાશિની અંદર નથી, રાહુ કોઈ શુભ સ્થાનમાં નથી, એટલે 4નો અંક ક્યાંક ને ક્યાંક પછડાટ પામે, પરાસ્ત થાય અને 4ના અંકને પીછેહટ થાય. એવા પૂર્ણ જોગ સંજોગ યોગ ઈસવીસન 2026માં થાય. ખાસ કરીને અશોકભાઈ કે 2026માં 4ના અંકવાળાએ ક્યાં સાવધાન રહેવું? તો 4ના અંકવાળાએ ખાસ કરીને લાંબી મુસાફરીઓમાં ખૂબ સાવધાન રહેવું. કારણ કે 4નો અંક એ એક્સિડન્ટ પ્રોન નંબર છે. અજવાળામાં રાહુ પડછાયો બનીને સાથ આપે, કોઓર્ડિનેશન ઊભું કરે, અંધારામાં એ ખોવાઈ જાય. એટલે 4 નંબરના અંકના જાતકોએ હંમેશા રાત્રિએ મુસાફરીઓ ટાળવી જોઈએ. વાહન ધીમે ચલાવવું જોઈએ. રાહુ અગમ નિગમ ઓકલ્ટ ગ્રહ છે, એટલે ખાસ કરીને તમને કોઈ અગમનગમ બીમારી, કોઈ ગૂઢ બીમારી તમને થઈ શકે છે ઈસવીસન 2026માં. સાવધાન. તમારું ધન શેર સટ્ટામાં જશે. સાવધાન. તમારું ધન કોઈ છેતરપિંડી કરીને લઈ જશે. સાવધાન. મકાન, જમીન, દસ્તાવેજના કાર્યમાં એકદમ એલર્ટ, અવેર, અને આમ જેને કહેવાય ને કે તાકતી નજરે એકદમ વોચ ડોગ કહેવાય ને એમ એના પર ધ્યાન આપજો, તો જ તમે ફાવશો. અન્યથા ક્યાંક ને ક્યાંક 2026 અંક 4ના જાતકોને ભારે નુકસાનમાં ઉતારી શકે છે. રાહુનું અંક 4 અને અંક 4ના જાતકોને રાહુના અધિપતિ હેઠળ આવે. ગુરુનું વર્ષ છે અશોકભાઈ. અંક 4ના જાતકોના અભ્યાસમાં ચોક્કસપણે વિઘ્નો આવી શકે છે. ગુરુનું વર્ષ છે, સૂર્યનું વર્ષ છે, ચંદ્રનું વર્ષ છે. અંક 4ના જાતકો માતા તરફથી તમને ક્યાંક નિરાશા, માતા તરફથી તમને એમ લાગશે કે યાર માતા સાથે ક્યાંક બનતું નથી. માતાની તબિયત પણ લથડી શકે છે, માતાની તંદુરસ્તી લથડી શકે છે. અંક 1 અને 4 પાછો પિતા માટે ક્યાંક હાનિકારક, કારણ કે અંક 1નો માલિક સૂર્ય છે.
રાહુને સૂર્ય જોડે ના બને, રાહુને ચંદ્ર જોડે ના બને, રાહુને ગુરુ જોડે ના બને, ક્યાંક ગ્રહણ યોગ કરે, ક્યાંક ચાંડાલ યોગ કરે, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ચાંડાલ યોગ. એની એક પરંપરા 2026માં ચાલ્યા કરશે. રાહુ 4, 13, 22, 31 તારીખે જન્મેલા જાતકોને શું થશે કે માન સન્માન, પ્રતિષ્ઠા, પિતા માતા, ગુરુદેવ, આચાર્ય, અભ્યાસ, ધર્મ, દરેક જગ્યાએ ધન, વૈભવ, શેરબજાર, સોનું ચાંદી, દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક રાહુ નાની મોટી પછડાટ અંક 4ના જાતકોને આપશે. પાછો એક સાવધાન ક્યાં ક્યાં રહેવું એની પણ ચર્ચા કરી. બિલકુલ બિલકુલ સર. અંક 4ના જાતકો અશોકભાઈ, તો રાહુ એ વક્રી ગ્રહ છે અને અંક 4નો માલિક છે, અને અંક 4નું 2026માં ચાલવાનું નથી. બિલકુલ. 2026માં અંક 4ના જાતકો ચાલવાના નથી. હવે વિશેષ રૂપે વાત કરું તો અંક 4ના જાતકોએ ક્યાં સાવધાન રહેવું જોઈએ. જુઓ, અંક 4માં ગુરુ આવશે જૂન 2026થી. ઊંચણો થાય છે ત્યાં, અંક રાહુનો છે. કર્કમાં આવશે, ગુરુ ઊંચણો થાય, અંક રાહુનો છે. અંક 4ના જાતકો જૂનથી નવા વર્ષના અંત સુધી ક્યાંક ને ક્યાંક હેરાન થશે. આ વાત સુનિશ્ચિત છે, આ લખી રાખજો તમે. બીજું કે અંક 4ની અંદર જ્યારે જ્યારે કોઈ ક્રૂર ગ્રહ ભ્રમણ કરતો હોય, ધારો કે મંગળ આવશે, રાહુનો શત્રુ છે, ત્યારે પણ અંક 4ના જાતકોએ 2026માં ખાસ વિશેષ ધ્યાન આપવું પડશે. અંક 4ના જાતકોએ કોઈ કામ હાથમાં લીધું હોય, ધારો કે વિદેશ જવું હોય, ગ્રીન કાર્ડ લેવું હોય, પાસપોર્ટ કઢાવવો હોય, નવો ધંધો શરૂ કરવો હોય, નવું સાહસ શરૂ કરવું હોય, તો દરેક દ્રષ્ટિએ અંક 4ના જાતકોએ હંમેશા સાવધાન રહેવાનું. છેતરપિંડીના પૂર્ણ યોગ થઈ શકે છે. હરસ, મસા, પાઇલ્સની બીમારી, પેટની તકલીફો, ડાયજેશનના પ્રોબ્લેમ વત્તા કોલેસ્ટ્રોલ, સુગર જો તમારે હોય તે વધશે. અને અંક 4 અશોકભાઈ એવો અંક છે, ઓકલ્ટ છે, ભૂટ છે, અને તમને ખ્યાલ જ ના વર્ષ દરમિયાન તમારું શું થશે એમ. બિલકુલ. પંકજભાઈ, આપણે કીધું કે શુક્ર સાથે થોડું સારું રહેશે, તો એના મિત્ર ગ્રહોની જો થોડી વાત કરીએ તો ક્યાંક એ લોકોને કમ્ફર્ટ ઝોન ક્યાંક મળી શકે એવું હોય તો કેતુ અને શનિ સાથે કેવું રહેશે? એવું એક સલાહ આપું તમને, સરસ મજાની આપણા દર્શક મિત્રોને સલાહ આપો કે અંક 4ના જાતકો તમારે કોઈ પણ મહત્વનું કામ કરો તો અંક 6ના જાતકોને પકડજો, કામ થઈ જશે. બિલકુલ સર. હા. અને આ એક ટીપ છે. બિલકુલ. અને 7 અને 8 કેતુ, 7 ને 8, હા, 6, 7 ને 8, 6, 7, 8. એટલે કરવાનું શું કે અંક 4ના જાતકો તમારે સહારો જોઈતો હોય ને, તમારે સહારો જોઈતો હોય તો જે જાતકોનો જન્મ 6 તારીખ, 15 તારીખ, 24 તારીખ, જે જાતકોનો જન્મ 7 તારીખ, 16 તારીખ, 25 તારીખ, જે જાતકોનો જન્મ 8 તારીખ, 17 તારીખ, 26 તારીખે થયો, એવા જાતકોને પકડજો, તમારું કામ પાર પડી જશે. આ વિકલ્પ આપ્યો છે. આને આપણે ઉપાય તરીકે નહીં, બિલકુલ, પણ એડવાઇસ તરીકે એનું કમ્ફર્ટ ઝોન થોડું મળે. હા, આપણે કમ્ફર્ટ ઝોન આપવાની આ શોમાં એક કોશિશ હોય છે. બિલકુલ બિલકુલ. એના ભાગરૂપે છે. રાઈટ. આવા જાતકોના સંપર્કમાં આવવાથી એમનું કામ નીકળે એના માટેની એક સલાહ સૂચન છે. હવે અંક 4ના જાતકોને તકલીફ છે તો ઉપાયો પણ મોટા આપવા પડશે. બિલકુલ બિલકુલ સર. બરોબર ને? તો દર્શક મિત્રો, જો તમે 4 તારીખ, 13 તારીખ, 22 તારીખ, 31 તારીખે જન્મેલા હોય, અગર તો તમારું તારીખ, મહિનો, સાલનું ટોટલ 4 થતું હોય, તમારો ડ્રાઈવર નંબર, કંડક્ટર નંબર 4 થતો હોય, તો તમારે આ હું જે ઉપાય આપું છું 2026માં ઇમ્પ્લિમેન્ટ કરવા પડશે. સૌપ્રથમ તો રાહુના અધિષ્ઠાતા દેવ છે ભગવાન શિવ. રાહુનો કાળસર્પ યોગ જ્યાંથી ઊભો થાય છે, સર્પને ગળામાં લપેટીને બેઠા છે. બિલકુલ. એનું ઝેર પણ નીલકંઠ અહીં સુધી લઈને બેઠા છે. અંક 4ના જાતકોએ સફળ થવું હોય તો સોમવારે દૂધમાં સાકર અને બીલીપત્ર શિવલિંગ પર ચડાવવા. મંગળવારના દિવસે ધરો સાથે દૂધ ચડાવવું. બુધવારના દિવસે ચોખા સાથે. ગુરુવારના દિવસે
થોડી હળદર નાખીને, શુક્રવારના દિવસે ચંદનનું અત્તર નાખીને, શનિવારના દિવસે મધ દૂધની અંદર નાખી અને રવિવારના દિવસે કેસર નાખીને જો શિવલિંગ પર તમે દૂધ ચડાવશો તો 4 નંબરના અંકના જાતકોને રાહત મળશે. લઘુરુદ્રી કરશે અશોકભાઈ તો એ ફાયદો થશે. ચોક્કસ. 4 નંબરના અંકના જાતકો બુધવારે 1 ટાણું કરો. બુધવારે મગનો 1 દાણો ગળી જાઓ. નરણા કોઠે વહેલી સવારે બ્રશ કર્યા વિના લીલા કપડાં ધારણ કરો. તમામ રાખોડી રંગનો, લીલા રંગનો દોરો, નાયલોન સૂત્રવ, રેશમી પહેરી શકાય. રાહુના મંત્ર જાપ, વેદોક શાસ્ત્રોક બીજોક કરી શકાય. ગોમેદક પહેરી શકાય. ચોટાઇટિસ પહેરી શકાય. અને મલેચ્છ લોકોને દાન કરો, ચાંડાળ લોકોને દાન કરો તોય લાભ છે. તો આટલું કયા પછી 4 નંબરના અંકના જાતકો ઈસવીસન 2026માં તમારી સર્વ વાતો વિશેષ રૂપે તમારી સમક્ષ મેં મૂકી છે. મળીએ ત્યાં સુધી નમસ્તે. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે આજે ન્યુમરોલોજીમાં અંક 4ના જે જાતકો આધારિત જે લોકો છે અને એ લોકોનું જે આ વર્ષ 2026 એ અન્ય ગ્રહો જે 1, 2 અને 3ની જે વાત કરીએ એની મુકાબલે ખૂબ જ ટફ રહેવાનું છે. પરંતુ પંકજભાઈ જેમ થોડા ઉપાયોની પણ વાત કરી છે, મોરેવર કે એ લોકો 6, 7, 8 અંકના જાતકો સાથે થોડુંક ક્યાંક એ લોકોને કમ્ફર્ટ ઝોન પણ મળશે. પણ ઓલ ઓવર એ લોકોએ જે બીજી બધી ઘણી બાબતોમાં સાવધાની રાખવી પડશે, કારણ કે 4ના અંકના રાહુના હેઠળ જે પ્રભાવમાં આવનારી આ જાતકો એ લોકો માટે 2026 થોડુંક પ્રતિકૂળ બનશે અને ઘણું એ લોકોએ સાવધાની અને ચેતતા રહેવું પડશે. પણ પંકજભાઈએ એના ઉપાયો પણ કયા છે તો ચોક્કસપણે એ લોકો એ રીતે એમાંથી બચી શકશે. પંકજભાઈ, શોમાં સમય આપણે સમાપન તરફ છીએ અને ન્યુમરોલોજીમાં દર્શક મિત્રો આજે અંક 4ના અંકમાં રાહુના આધારે જે વાત છે એમાં અંક 4ના જાતકોની વાત થઈ છે. નેક્સ્ટ એપિસોડમાં ન્યુમરોલોજીમાં 2026 વર્ષમાં અંક 5ની વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન.